ફોટોઝ અને વિડીયો સાથે અમે શાળાને નોટિસ આપી છે અને એની પાસે ખુલાસો માંગ્યો છે કે એ સંદર્ભે એમનું શું કહેવું છે. દિન 3માં એ ખુલાસો આપશે. એ ખુલાસો આપ્યા પછી એમની સુનાવણી થશે અને સુનાવણીના અંતે જે કંઈ એમણે પોતાના પક્ષે રજૂઆત કરી છે એ અને જે ઘટના ઘટી છે એને ગુણદોષ ધ્યાને લઈ અને બોર્ડને રિપોર્ટ કરાશે.